નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે તેમની સાથે શું થાય છે, સાથે એ પણ જણાવીશું ભગવાન તમારી સાથે હોવાના 8 દિવ્ય સંકેતો વિશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયા રહો। દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે। કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે। હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। કાળી કીડીઓને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે। આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે। કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે। કીડીઓને ખવડાવવાના ફાયદા। નંબર 1, લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે। નંબર 2, કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડી ભગવાનને પ્રાર્થના કરે છે। નંબર 3, જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે। આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે। 4, કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી પરિવારમાં સુખ, શાંતિ, સૌભાગ્યમાં વધારો થાય છે। નંબર 5, કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે। જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો, આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે। નંબર 6, કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે। મિત્રો, તમારા ભોજનનો માત્ર એક કોરિયો હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ તમને મળે છે। એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ। થોડુંક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના, પણ પેલા મૂંગા પ્રાણીનો પેટ ભરાઈ જશે અને તમે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરશો। મિત્રો, આ 8 સંકેતો ત્યારે મળે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય। જો કે સુખ, દુઃખ, નફો, નુકસાન, કીર્તિ, બદનામી જીવનનો ભાગ છે અને આ બધી વસ્તુઓ ચાલુ રહે છે, પરંતુ કેટલાક લોકો તેમના જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાન તેમની પરવા નથી કરતા। કેટલાક લોકો વિચારવા લાગે છે કે ભગવાન છે કે નહીં, પરંતુ અમે તમને આ વિડિયો દ્વારા એવા 8 સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આવા સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન તમને પ્રેમ કરે છે। વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે। ભાગવતમાં વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી। કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર હતા, પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો। આના કરતાં સારું અમને ફક્ત આફત આપો જેથી અમે તમારો સંગ મેળવતા રહીએ। એ જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચે ખૂબ જ શક્તિશાળી છો અને દ્રૌપદી એ યજ્ઞથી જન્મેલી એક છોકરી છે જેને વરદાન છે કે તે જે ઘરમાં રહે છે ત્યાં ક્યારે અન્નની અછત નહીં આવે। તેમ છતાં તમે લોકોને આટલું દુઃખ જોવા મળ્યું, તમારું રાજ્ય છીનવાઈ ગયું અને તમને અન્યાયથી જંગલમાં મોકલવામાં આવ્યા। તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તમારી સાથે શું કાવતરું ઘડવામાં આવ્યું ન હતું। ભગવાનની લીલા તો ભગવાન જ જાણે છે। ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ આપે છે, પરંતુ ભગવાનના કેટલાક ભક્તો એ નથી સમજતા કે દુઃખ પણ ભગવાનની ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે। તેઓ શંકા કરવા લાગે છે કે શું ભગવાન તેમની કાળજી રાખે છે। આ દુવિધા દૂર કરવા માટે અમે શાસ્ત્રોમાં વર્ણવેલ આવા 8 સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દર્શાવે છે કે ભગવાન તમને પ્રેમ કરે છે। પ્રથમ સંકેત એ છે કે જો ભગવાન તમને પ્રેમ કરે છે તો તમે જે પણ કરશો તેમાં નિષ્ફળતા મળશે।
હા, તમને આ સાંભળીને ચોક્કસ અજીબ લાગશે, પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે. તમે ખૂબ જ મહેનત કરશો, તમે સારા માર્ગ પર ચાલશો, તેમ છતાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે, અને તે એક સંકેત છે કે ભગવાન તમને પ્રેમ કરે છે. જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ નહીં સમજો ત્યાં સુધી તમે નિષ્ફળતા જોશો. બીજી નિશાની એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે એકલા અનુભવશો. તમારી સામે એક એવી પરિસ્થિતિ આવશે જ્યાં તમે સમજી શકશો નહીં કે આગળ શું કરવું. તમને લાગશે કે આ સ્થિતિમાં મારી મદદ કરવાવાળું કોઈ નથી. તમે તમારી સમસ્યા કોઈને જણાવી શકશો નહીં, અને જો તમે કોઈને જણાવવામાં સફળ થશો તો પણ કોઈ તમારી સમસ્યાને સમજી શકશે નહીં. તેઓ કહેશે કે આ સમસ્યા ખૂબ નાની છે, કાં તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે અથવા તેઓ તેને અવગણશે. ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળશે ત્યારે તમે દુઃખી થશો અને તમે વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે. તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો. ઉદાહરણ તરીકે, તમે જોઈ શકો છો કે મહાન ઋષિઓના જીવનમાં શું થયું. જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારા મનમાં અરુચિ ઉત્પન્ન થશે અને તમારું મન ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે. માણસે આ સમયે નિરાશ ન થવું જોઈએ, કારણ કે આ દુઃખ જ તેના હૃદયમાં ભગવાન માટે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે. આનાથી તેમને ખ્યાલ આવશે કે આ સંસાર દુઃખનું સ્થાન છે અને સાર ભગવાનને પ્રાપ્ત કરવામાં જ છે. ચોથો સંકેત એ છે કે ભગવાનની કૃપાથી તમારી બધી આશાઓ તૂટી જશે, અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે. એક શોધ જેમાં તમે તમારી ખામીઓ જાણી શકશો અને તમારી નિષ્ફળતાનું કારણ શોધી શકશો. તમે તમારી જાતને પ્રશ્નો પૂછવાનું શરૂ કરશો અને આ પ્રશ્નો તમને તમારી સાથે જોડવામાં મદદ કરશે. આ સંગત ફક્ત તમારા જીવનમાં નવું પરિવર્તન લાવે છે. પાંચમી નિશાની કે જો ભગવાન તમારી સાથે છે તો તમારું પાત્ર બદલાવા લાગે છે. જ્યારે તમે તમારી સાથે જોડાઓ છો અને તમારી ખામીઓ જાણો છો તો તમે તેને સુધારવાનો પણ પ્રયાસ કરો છો. આ સાથે તમે તમારી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરો છો. તમે પહેલા કરતાં વધુ શાંત અને સ્થિર બનો છો. જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવવા લાગે છે અને આપણે ભગવાન તરફ આગળ વધવા સક્ષમ બનીએ છીએ. છઠ્ઠી નિશાની છે કે તમારું મન કોઈ પણ બાબતમાં હાર અને જીતથી ઉપર આવશે. આ તે સમય હશે જ્યારે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા હશો અને જીવનને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે. તમે જીતહારથી ઉપર ઉઠશો અને નફા નુકસાનનો વિચાર કર્યા વિના કોઈ પણ કામ કરશો. જ્યારે આ સ્થિતિ છે ત્યારે તમે બહાર બનતી વસ્તુઓથી વિચલિત થશો નહીં અને તમારી અંદર સ્થિર રહેશો. તમે ભગવાનમાં એટલા ખોવાઈ જશો કે તમને બહારથી જે દુઃખ અને સુખ મળી રહ્યા છે તે બંને તમને વિચલિત કરી શકશે નહીં. સાતમી નિશાની કસોટીના રૂપમાં છે. જ્યારે તમે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાઓ છો ત્યારે તમારા જીવનમાં એક એવી સ્થિતિ આવે છે જેમાં તમારી પાસે બધું સરળતાથી આવે છે. સાતમા સંકેતમાં બધી ઐશ્વર્ય તમારી પાસે આપમેળે આવવા લાગે છે અને તમારે તેની સાથે જોડાવાથી બચવું પડશે. સંસારમાં ધન, ઐશ્વર્ય, મોક્ષ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે. આવી સ્થિતિમાં તમે આ વસ્તુઓ સાથે આસક્ત ન થવા અને તમારું મન ભગવાન પર સ્થિર રાખવા માટે લલચાય છે. જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે 8મા ચિહ્ન પર આગળ વધો છો. 8મા ચિહ્નમાં તમે ભગવાનને મળી શકો છો અને તેમની સાથે વાત કરી શકો છો, જેમ તમે આ સમયે સામાન્ય માણસ સાથે કરો છો. આ નિશાની મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેશે નહીં કે ભગવાન તમારી સાથે છે કે નહીં, કારણ કે તમે હંમેશા ભગવાન સાથે જ રહેશો. મિત્રો, આ વિવિધ શાસ્ત્રોમાં આપવામાં આવેલા કેટલાક સંકેતો હતા જેને મળવા પર તમે સમજી શકો છો કે ભગવાન તમને પ્રેમ કરે છે.
આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે તો મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.